નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મુંબઈ સમાચાર ડિજિટલ ન્યૂઝ. આપની સાથે હું મેહુલ ઝાલા. શરૂઆત કરીએ મુખ્ય સમાચારોની. ગુજરાતના જામકંડોરણાથી ત્રીજા ચરણ માટે અમિત શાહનો ચૂંટણી પ્રચાર. મનસુખ માંડવિયાની જીત સાથે જ વડાપ્રધાન મોદીને ત્રીજી વખત દેશની ધુરા સોંપવાનો કરાવ્યો સંકલ્પ. બપોરે ગોધરામાં જય શ્રી રામના લગાવ્યા નારા, તો સાંજે વડોદરામાં કર્યો રોડ શો. ગુજરાતના વલસાડના ધરમપુરમાં પ્રિયંકા ગાંધીની જનસભા. ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે અનંત પટેલના સમર્થનમાં કરી જાહેર સભા. કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહાર. આતંકવાદી કસાબને ફાંસી અપાવનાર વકીલ ઉજ્જવલ નિકમ હવે જનતાની અદાલતમાં. ભાજપમાંથી મુંબઈ નોર્થ સેન્ટ્રલની બેઠક પર લડશે ચૂંટણી. મુંબઈ નોર્થ સેન્ટ્રલ બેઠક પર પૂનમ માટે સાબિત થઈ અમાસ. પૂનમ મહાજનનું કપાયું આ બેઠક પરથી પત્તું. ગુજરાતના ગાંધીનગરમાં ઝડપાઈ ડ્રગ્સ ફેક્ટરી. 230 કરોડનો મુદ્દામાલ કરાયો જપ્ત. એટીએસના સૂત્રો કહે છે કે ફેક્ટરીમાંથી અંદાજે 25 કિલો સિન્થેટિક ડ્રગ્સ અને રો મટીરિયલ મળ્યું. ડ્રગ્સનું કનેક્શન ગુજરાત અને રાજસ્થાન સુધીના સપ્લાય હોવાનું મનાય છે. ગાંધીનગરના પીપળાજમાં ઝડપાયેલી ડ્રગ્સ ફેક્ટરીમાંથી 25 કિલો જેટલો માલ સાથે અન્ય ડ્રગ્સ બનાવવાનું મળ્યું રો મટીરિયલ. ફેક્ટરીમાં કેટલા સમયથી ડ્રગ્સ બનાવવામાં આવે છે અને ક્યાં સપ્લાય થાય છે તેની પૂછપરછ માટે એટીએસ 8 શખ્સોની કરી રહી છે પૂછપરછ. ગુજરાત એટીએસ ગાંધીનગર સહિત અન્ય જગ્યાએ પણ ડ્રગ્સ બનતું હોવાની શંકાએ રાજસ્થાનમાં પણ દરોડા કરી બીજી 2 ફેક્ટરી પણ શોધી લીધી હોવાની વાત સૂત્રો તરફથી આવી રહી છે સામે. ગુજરાત ભાજપમાં જૂથવાદ અને નારાજગીના સૂર. લોકસભાની ચૂંટણી પહેલાં ઉમેદવારોની પસંદગીમાં મળ્યા જોવા અને ત્યારબાદ શિસ્તબદ્ધ પાર્ટીમાં છડેચોક વિરોધ આવ્યો સામે. હવે જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ ઇફકોના ચેરમેન માટે ભર્યું ફોર્મ. અમિત શાહના નજીકના બિપિન ગોતાને મળ્યો છે મેન્ડેટ. રાદડિયા ઇફકોના ડિરેક્ટર છે, ત્યારે અમિત શાહની હાજરીમાં ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીની ઉપસ્થિતિમાં રાદડિયાના નિવાસસ્થાને અમિત શાહની બેઠક. શું નવાજૂની થશે એ બતાવશે સમય. રવિવારે કોબા ગાંધીનગર કમલમ પર ક્ષત્રિય સંમેલન. ફરતી થયેલી પત્રિકાથી બહુવિધ તર્ક વિતર્ક. રવિવારે ગુજરાત આવી રહ્યા છે કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ. ગુજરાતમાં ક્ષત્રિય સમુદાયનો ભાજપ તરફથી વિરોધ પણ યથાવત. 28-30 મેના રોજ અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન સાઉથ ફ્રાન્સમાં ક્રૂઝ પર ફંક્શન યોજશે. લગ્ન મુંબઈમાં જ થશે. આ પહેલાં અંબાણી પરિવાર જામનગરમાં યોજી ચૂક્યા છે પ્રી વેડિંગ સેરેમની. દેશ વિદેશના બિઝનેસ ટાઇકુન્સ અને બોલિવૂડ ક્રિકેટ મહારથીઓ પણ રહ્યા હતા ઉપસ્થિત. તો આ હતા અત્યાર સુધીના ડિજિટલ ન્યૂઝ. વધુ સમાચારો સાથે જોતા રહો મુંબઈ સમાચાર ડિજિટલ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.